નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું જય કેરિયર ઓનલાઈન એકેડેમીમાં। તો જે ભરતીની સૌથી વધારે રાહ જોવાઈ રહી હતી એ આખરે આવી ગઈ છે। ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યા માટે અને MPHW ની 420 જગ્યાઓ માટે। આ જગ્યાઓની જાહેરાત 1 વર્ષ પહેલા થઈ હતી, માર્ચ મહિનામાં આવવાની હતી, પણ આખરે લાસ્ટમાં મે મહિના સુધીમાં આપણે આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે। હવે GPSSB દ્વારા આ ભરતી બહાર પડી છે, ખૂબ જ મોટી સંખ્યામાં જગ્યાઓ છે, તો એના વિશે થોડુંક બેઝિક જોઈ લઈએ કે શું શું ક્રાઇટેરિયા છે। તો ફક્ત મહિલા ઉમેદવારો માટે સૌથી પહેલા FHW ની જે પોસ્ટ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે છે। અરજી કઈ સાઇટ ઉપર કરવાની? ojas.gujarat.government.in ઉપર આપણે એની અરજી ફિલઅપ કરી શકીએ। હવે કઈ તારીખ સુધી? તો કે 29/4/2026 થી લઈ અને 20/5/2026 સુધી આપણે અરજી કરી શકીશું। પછી એની ફી વિશે વાત કરી લઈએ તો ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 100 રૂપિયા અરજી ફી છે। એ સિવાયની કોઈ પણ કેટેગરીના ઉમેદવાર માટે ફી રાખેલી નથી। પછી જે ફોટોગ્રાફ અને સિગ્નેચર આપણે અપલોડ કરવાના હોય એની સાઇઝ 15 KB થી વધારે ના હોવી જોઈએ। આ બધી બેઝિક ઇન્ફોર્મેશન થઈ। હવે જોઈ લઈએ શૈક્ષણિક લાયકાત। તો FHW નો જે કોર્સ છે બેઝિક કોર્સ એ અથવા તો ANM નો જે કોર્સ કરેલો હોય બેઝિક, એ બંને કોર્સ કરેલા હોય, બેમાંથી કોઈ પણ કોર્સ કરેલો હશે તો આ તમે અરજી કરવા માટે માન્ય છે। અને આ ઉપરાંત કોમ્પ્યુટરનું પણ બેઝિક નોલેજ હોવું જરૂરી છે। હવે વય મર્યાદા તો કે 18 વર્ષથી લઈ અને 40 વર્ષની 40 વર્ષની વય મર્યાદા શું કામ આપી છે? કેમ કે ફક્ત મહિલા ઉમેદવાર માટેની જગ્યા છે, એટલે 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની વય મર્યાદા છે। હવે જે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ છે એ કોના માટે છે? તો કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ, પછી સામાન્ય કેટેગરીના જે શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો છે એટલે કે જે દિવ્યાંગ હોય એના માટે 15 વર્ષની, અને અનામત કેટેગરીના દિવ્યાંગ ઉમેદવાર માટે 20 વર્ષની છૂટછાટ। પછી માજી સૈનિક હોય તો કેટેગરી સિવાયના 3 વર્ષની છૂટછાટ મળશે। બરાબર છે? તો આ થઈ ગઈ વય મર્યાદામાં છૂટછાટની વાત। હવે આ પણ યાદ રાખજો કે એક ઉમેદવાર છે માત્ર એક જ અરજી કરી શકે। સચોટ અને વ્યવસ્થિત માહિતી આપણે ભરવાની હોય છે। જો એક કરતા વધારે અરજી હશે તો શું થશે? તો એમાંથી જે લાસ્ટમાં છેલ્લે તમે અરજી કરેલી હશે એ જ કન્ફર્મ ગણાશે। ટૂંક સમયમાં જ આપણે એક પાછો વિડીયો મૂકશું કે જેમાં અરજી કઈ રીતે ભરવી એની સચોટ અને સંપૂર્ણ માહિતી હોય, તો એના ઉપરથી તમે વધારે સારી રીતે અરજી ભરી શકશો। પછી છે પગાર ધોરણ। તો કે 26,000 પ્રતિ માસ ફિક્સ પગાર આવશે। કેટલા વર્ષ? 5 વર્ષ માટે, અને ત્યારબાદ ફૂલ પે લાગુ પડશે। પછી છે સિલેબસ। તો સિલેબસમાં સૌથી પહેલો ટોપિક છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ। તો કે જનરલ નોલેજમાં શું શું આવશે? તો કે ભારત અને ગુજરાતનું ભૂગોળ, ભારત અને ગુજરાતનો ઇતિહાસ, પછી એમાં કરંટ અફેર્સ આવી જાય, સ્પોર્ટ્સ આવી જાય, આ બધા મુદ્દાઓ એમાં કવર થશે। પછી ગુજરાતી ગ્રામર, પછી છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર, પછી જનરલ મેથેમેટિક એન્ડ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન। આ ચારેયના થઈને કેટલા માર્ક્સ છે? 100 માર્ક્સ। બરાબર છે? અને બીજું 100 માર્ક્સનું શું પૂછાશે? આપણું સબ્જેક્ટિવ જે હેલ્થના ટોપિક છે બધા, બરાબર, જે આપણે ભણ્યા છીએ એ ટોટલી હેલ્થને રિલેટેડ પૂછાશે। આમ ટોટલ કેટલા માર્ક્સનું ક્વેશ્ચન પેપર થશે? 200 માર્કનું। OMR પદ્ધતિથી અથવા તો કોમ્પ્યુટર બેઝ પદ્ધતિથી, બેમાંથી કોઈ પણ પદ્ધતિથી પેપર લેવાશે। 3 કલાકનો ટાઈમ છે, 3 કલાક અને 200 માર્ક, અને -0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે કે તમારો ક્વેશ્ચનનો આન્સર ખોટો તમે આપો તો -0.25 માર્ક્સ કપાશે। હવે જોઈ લઈએ MPHW માટે। તો ટોટલ 420 જગ્યાઓ,
ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે. જેમ FAW સ્ત્રી ઉમેદવારો માટે છે એમ આ ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે. અરજી ક્યાં સુધી કરી શકીશું તો કે 29/4/2026 થી લઈ અને 20/5/2026 સુધી. જનરલ કેટેગરીના ઉમેદવાર માટે સેમ 100 રૂપિયા ફી છે. હવે શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ તો 1 વર્ષનો MPHW નો સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલો હોય અથવા સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય અથવા તો સર્ટિફિકેટ કોર્સ 1 વર્ષનો જે થાય છે એ કરેલો હોય અને ગવર્મેન્ટ માન્ય ઇન્સ્ટિટ્યૂટમાં કરેલો હોય એ ખાસ જરૂરી છે. તો આ અરજી ભરવા માટે માન્ય છે. હવે એમાં વય મર્યાદા જોઈ લઈએ તો કેટલી 18 વર્ષથી લઈ અને 33 વર્ષ બરાબર છે. આ સિવાય જે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે આમને પણ લાગુ પડે છે MPHW માં પણ. તો વય મર્યાદા છે 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની. હવે એમાં છૂટછાટ કેટલી છે તો કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષ, પછી સામાન્ય કેટેગરીમાં હોય અને દિવ્યાંગ ઉમેદવારો હોય તો 10 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે 15 વર્ષ અને માજી સૈનિક હોય તો ઉપરની કેટેગરી સિવાયના બીજા 3 વર્ષ બરાબર છે. એક્સ્ટ્રા 3 વર્ષ મળે કોઈ પણ કેટેગરી સિવાયના. તો આ છૂટછાટની વાત થઈ ગઈ. એક જ અરજી ભરવાની બરાબર છે અને છેલ્લી અરજી હશે એ કન્ફર્મ થશે. પગાર ધોરણ પણ FAW ને બંનેને સેમ જ છે 26,000 5 વર્ષ માટે ફિક્સ પગાર. સિલેબસ જોઈ લઈએ. સિલેબસમાં પણ ઓલમોસ્ટ બધું સેમ જ છે. જેમ FAW ને એના વિષય અંતર્ગત વધારે ભારણ સાથે પૂછાય 100 માર્ક્સનું એમ MPHW ને એ લોકો જે ભણ્યા છે એને લગતું વધારે પૂછાશે પણ હશે કેવું હેલ્થને રિલેટેડ જ બધા ક્વેશ્ચન હશે 100 માર્ક્સના અને બીજા 100 માર્ક્સનું જે જનરલ અવેરનેસનું આખું પેપર હશે બરાબર છે. ટોટલ 200 માર્ક અને 3 કલાક અને 0.25 છે એ માઇનસ થશે ખોટો પડશે તો જવાબ બરાબર છે. તો આ થઈ ગઈ બેઝિક વાત. આ ફોર્મ કેવી રીતે ભરવા એના વિશે પણ એક આખો હું ડિટેલમાં વિડીયો મૂકીશ અને ટૂંક સમયમાં જ અમે આના માટે રેકોર્ડેડ લેક્ચરનો આખો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ વધીને 1 કે 2 દિવસમાં અને તમે વિચાર્યો ન હોય એટલા ઓછા ભાવે. તો ફક્ત થોડી રાહ જુઓ અને અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.